समाचारों मળી રહ્યા છે નવસારીથી, જ્યાં હળપતિ સમાજના લોકો દ્વારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા મામલે હળપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। હળપતિ આગેવાનોએ ગામમાં બેનર્સ લગાવી ખ્રિસ્તી ધર્મના આગેવાનોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે। હળપતિ સમાજના લગ્ન કે મરણ પ્રસંગે પણ સામેલ થવા પર રોક લગાવી છે। આશરે 1000 આદિવાસી હળપતિ સમાજે છેલ્લા 4 વર્ષથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો। तो हळपति समाजना आगेवानों रोष जोवा मळी रह्यो छे। 1000 जेटला लोकोए ख्रिस्ती धर्म अंगीकार कर्या बाद हवे ख्रिस्ती धर्मना आगेवानोने गाममां आववा पर प्रतिबंध फरमावी देवामां आव्यो छे। आ साथे ज हळपति समाजना कोईपण प्रसंगमां पण तेओनी एंट्री पर प्रतिबंध फरमावी देवामां आव्यो छे। प्रजासत्ताक दिवसे बनासकांठाना पशुपालकोने मळी छे मोटी भेट। बनास डेरीए पशुपालकोने आप्या छे सारा समाचार। बनास डेरीना चेरमेन शंकर चौधरीए दूधना प्रति किलो फेटना भावमां ₹10 नो वधारो कर्यो छे, जेने कारणे बनासकांठाना हजारों पशुपालकोने तेनो लाभ मळशे। भैंस दूधना फेटनो भाव ₹580 थी वधारी 590 करायो छे, ज्यारे के गायना दूधना फेटनो भाव ₹254.54 थी वधारी ₹264.54 करायो छे। दूधनी आपकी मंदीना माहोलनी अंदर बनास डेरी अब पहली तारीख थी किलो फेटे ₹10 વધારવા માટેનો આજે નિર્ણયની જાહેરાત પણ કરી। કચ્છમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે, ઘટ્યું નથી। આ નિવેદન આપ્યું છે રાજ્યમંત્રી વાસણ આહિરે। સાથે જ તેમણે કહ્યું કે કચ્છના માલધારીઓની હિજરત કોઈ બીજા કારણોસર હશે। રાજ્ય સરકારે ઘાસચારો અને પાણી વ્યવસ્થા કરી છે। तो हिजरत करवानुं कोई अन्य कारण जणाववामां आव्युं छे। उल्लेखनीय छे के राज्यमंत्री वासण आहिर द्वारा आ प्रकारनुं निवेदन आपवामां आव्युं। तेओए કહ્યું કે કચ્છના માલધારીઓની જે હિજરત થઈ છે છેલ્લા થોડા સમયથી તે કોઈ અન્ય કારણોસર કરવામાં આવી હશે, કારણ કે રાજ્ય સરકારે માલધારી સમાજને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી આપી છે। જો કે ઉલ્લેખનીય છે કે માલધારી સમાજનો છેલ્લા કેટલાય સમયથી જે હિજરતની ખબરો સામે આવી રહી હતી તેને લઈને આ પ્રકારનું નિવેદન વાસણ આહિર દ્વારા આપવામાં આવ્યું। ના અમારું દૂધ ઉત્પાદન તો સામેથી વધે છે। અત્યાર સુધી રાજ્ય સરકારે 4.5 કરોડ કિલો ઘાસ કચ્છના પશુપાલકોને આપ્યું છે। ડુંગળીના ભાવ ગગડ્યા તો ગીર સોમનાથમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ। આખરે ગગડતા ભાવનો ખેડૂતોએ કેવી રીતે આપ્યો જવાબ, જોઈએ અહેવાલ। ડુંગળીના ભાવ ગગડ્યા તો ખેડૂતોનો અનોખો વિરોધ। ડુંગળીનો ઊભો પાક પશુઓને ચરાવી દીધો। ગીર સોમનાથમાં કસ્તુરીએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા છે। કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 10 વીઘા ઊભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો। સતત ગગડતા ડુંગળીના ભાવના કારણે ખેડૂતોએ આ નિર્ણય કર્યો છે। આને ફક્ત 40 રૂપિયા ભાવ આવે છે અને આ ડુંગળીને અહીંયાથી 150 કિલોમીટર સુધી મહુવા પહોંચાડવા માટેનો ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો 50 રૂપિયા લાગે છે। મબલક પાક બાદ મબલક ઉત્પાદન થતા હવે તેના ખરીદદારો નથી અને સતત ગગડતા ભાવના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને ના છૂટકે ખેડૂતો પોતાના તૈયાર પાકને પશુઓના હવાલે કરી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી અને આ વખતે આગ લાગી હતી લગ્નના મંડપમાં અને તે પણ લગ્નના થોડા સમય પહેલા જ। જોઈએ અહેવાલ। થોડા સમય બાદ અહીં હતા લગ્ન। આગ ઠરી ગઈ। સપના થયા સ્વાહા। શણગારેલા મંડપમાં નવદંપતીએ અનેક શમણા દીઠા હતા। પરિવારમાં ખુશીઓ હતી। મહેમાનો પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી। ત્યારે અચાનક આગની આ ઘટનાના સમાચારથી નાસભાગ મચી ગઈ। ડુમસ રોડ પર એરપોર્ટ નજીક આવેલ સુવર્ણ પાર્ટી પ્લોટના મંડપ ડેકોરેશનમાં આગ લાગી ગઈ। આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને ખાસી મહેનત કરવી પડી।
પ્રાથમિક તબક્કે ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું. अभी हमको ऐसा लग रहा है जो किचन एरिया है वहीं से गैस का सिलेंडर से कुछ लीकेज हुआ होगा, जो उसके बाद स्प्रेड हुआ, जो हमारे कंट्रोल की बाहर आने से पहले हो गया था. આગના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો મંડપ બળીને રાખ થઈ ગયો. ડેકોરેટિવ મટીરીયલ, કપડા, પ્લાય અને પવનના કારણે આગ વધુ બેકાબુ બની હતી. ડોક્ટર અભિષેકના ડોક્ટર રાજવી સાથે લગ્ન હતા. જો કે મંડપમાં આગ લાગતા બાજુની હોટેલમાં લગ્ન કરવાનું નક્કી કરાયું. સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પણ આ પ્રકારની ઘટનાના કારણે સુરક્ષા સામે સવાલો ચોક્કસ ઉભા થાય છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સિત્તેરમાં ગણતંત્ર દિવસે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી પદેથી અનિરુદ્ધસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું. જોકે આ રાજીનામું તેઓએ ફેસબુક પર મૂક્યું છે. પ્રદેશ મહામંત્રી સહિત પાલિતાણા વિધાનસભાના પ્રભારી તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા હતા. તો શક્તિસિંહ ગોહિલના પ્રબળ ટેકેદાર ગણાતા અને કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે અનિરુદ્ધસિંહના રાજીનામું પડ્યા બાદ અન્ય વધુ રાજીનામા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં પ્રદેશ મંત્રી અનિરુદ્ધસિંહ ગોહિલનું રાજીનામું પડતા ચકચાર મચી ગઈ છે. દાહોદમાં મહિલાને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો દાહોદના નાની ખરજ ગામનો હોવાનું બહાર આવ્યું છે. દાહોદની આ પરિણીતા અન્ય યુવક સાથે ભાગી જતા તેના પતિ સહિત સાસરિયાઓએ તેના વાળ કાપી તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાટીદાર નેતા હાર્દિક પટેલના કિંજલ પરીખ સાથે આવતીકાલે વિરમ ગામ ખાતે લગ્ન થઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ હાર્દિક પટેલના સસરા દિલીપભાઈ પરીખ સાથે વાતચીત કરી. લગ્ન થવાના છે આવતીકાલે, ત્યારે જે કિંજલ છે હાર્દિક પટેલની થનાર પત્ની, તેમના પિતા છે દિલીપભાઈ પરીખ અમારી સાથે છે. દિલીપભાઈ, લગ્ન છે આવતીકાલે, પહેલી તો છોકરીનું લગ્ન છે, શું કહેવા માંગશો? બસ ઘણી આનંદની વાત છે કે હાર્દિક પટેલ જેવા અમારા જમાઈ થાય છે અને અમારા સાદેથી મેરેજ છે મંદિરમાં. દિલીપભાઈ, ખાસ કરીને બહુ ગુપ્ત લગ્ન રાખવામાં આવ્યા છે, બહુ ઓછા લોકોને બોલાવવામાં આવ્યા છે, કારણ શું છે? બસ એ હાર્દિક કુમારની ઈચ્છા હતી કે સાદેથી મેરેજ કરવા, એટલે અમે બે ફેમિલીએ નક્કી કર્યું કે સાદેથી મેરેજ કરવા. કયા પ્રકારના ફંક્શન રહેશે? 2 દિવસના ફંક્શન કયા પ્રકારનું હશે? થોડુંક ટૂંક વિગત આપશો. બસ ફંક્શન તો ગણેશ સ્થાપનનું ને જ એમ, અને જે સાદા ગરબા રાખ્યા હતા એ કાલ પતી ગયા. મુલાકાત કઈ જતી દિલીપભાઈ? લોકોને જાણવાનો રસ છે કે કઈ રીતે મુલાકાત થઈ, કઈ રીતે લગ્ન નક્કી થયા, શું છે થોડી વિગત? મુલાકાત તો અમે 25-30 વર્ષથી બે ફેમિલી ટચમાં જ છીએ, એટલે એકબીજાને પસંદ હતા. અમે બે ફેમિલી એકબીજાને જાણતા હતા, એટલે અમે નક્કી કરી લીધું. ક્યારથી? એટલે સ્કૂલ લાઈફની વાત છે? સ્કૂલથી બંને? હા, સ્કૂલ લાઈફ. આગળનું શું રહેશે? કે ક્યાં રહેશે? અમદાવાદમાં કે અહીંયા વિરમગામમાં સેટલ? એ તો હવે અમને નક્કી કરવાનું, પણ લગભગ અમદાવાદ રહેશે. કેટલા દિવસનો પ્રોગ્રામ રહેશે આ લગ્નના? બસ કાલનો મંદિરમાં સાદેથી મેરેજ, પૂરું. દિલીપભાઈ હતા જેમને કેવું છે કે બહુ જૂના સંબંધ છે, 25 વર્ષથી ઓળખે છે અને હાર્દિક સાથે લગ્ન જે થઈ રહ્યા છે તે ગર્વની વાત છે. કેમેરામેન હર્ષિત સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ, અમદાવાદ. ક્રિકેટ એસોસિએશન માટે રાહતના સમાચાર છે. વડોદરા ક્રિકેટ એસોસિએશનને ઇન્કમટેક્સમાં મોટી રાહત મળી છે. એટલું જ નહીં, તમામ ક્રિકેટ એસોસિએશનને ઇન્કમટેક્સ નહીં ભરવું પડે. ભલે પછી BCCIની ગ્રાન્ટ મળતી હોય તો પણ તેઓને ઇન્કમટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. આઈટી ટ્રિબ્યુનલના મહત્વના ચુકાદાથી બરોડા ક્રિકેટ એસોસિએશનને 62 કરોડનો ફાયદો થશે. બનાસકાંઠાના થરાદના મહાજનપુરા 4 રસ્તા પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું છે. ત્યારે મોટાભાગનું પાણી ઘર અને રસ્તાઓમાં પ્રસરી ગયું છે. વાવ સુઈ ગામમાં પીવાના પાણીની અછત છે. ત્યારે બીજી તરફ થરાદના મહાજનપુરામાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણી પુરવઠા વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ થરાદમાં પીવાનું પાણી વેડફાયું હોવાનું બહાર આવી ચૂક્યું છે. ત્યારે ફરી એકવાર પાણીના વેડફાટની વાત નિંદ્રાધીન તંત્રના કાને હજુ સુધી નથી પહોંચી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ફરી એકવાર થઈ છે અસર. લોધિકાના દેવગામમાં તબેલામાં ભણતા વિદ્યાર્થીનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ સરકાર હરકતમાં આવી અને
જિલ્લા શિક્ષણાધિકારીને વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આદેશ અપાયા છે। મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી 125 બાળકો શાળાની છત ન હોવાથી મંદિર, તબેલા અને અન્ય જગ્યાએ અભ્યાસ કરતા હતા। પાલનપુર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સ્ટન્ટ કરતા મહિલા પોલીસકર્મી જમીન પર પટકાયા અને બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી જતા 8 બાળકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતની જાણ થતાં જ મુખ્યમંત્રી રૂપાણી બાળકોના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા। તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન એક મહિલા પોલીસકર્મી જ્યારે સ્ટન્ટ કરી રહ્યા હતા ત્યારે તેમનું બાઇક જે છે તે સ્લીપ થઈ ગયું હતું, જેને કારણે મહિલા પોલીસકર્મી જમીન પર પટકાયા હતા। જો કે ત્યારબાદ જે બાઇક હતું તે પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી ગયું હતું, જ્યાં બાળકો બેઠા હતા। ત્યારે બાળકોને પણ આ બાઇક અંદર ઘૂસી જતા નાની મોટી ઈજાઓ પહોંચી છે। હાલ બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો કે ત્યારબાદ મુખ્યમંત્રી પણ આ ઈજાગ્રસ્ત બાળકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોંગ્રેસ પર વાર કરવાનું ન ચૂક્યા। નીતિન પટેલે કહ્યું કે દેશના શહીદોને ભૂલાવી દેવાની જૂની સરકારની નીતિ હતી, પરંતુ મોદી સરકારે દેશની અખંડિતતા દર્શાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું। સાથે જ તેમણે અનામત મુદ્દે પણ વિરોધીઓ પર તંજ કસ્યો। ભૂલાવી નાખવાની, સુભાષચંદ્ર બોઝને ભૂલાવી દેવાની, ભગતસિંહને ભૂલાવી દેવાની, વીર સાવરકરને ભૂલાવી દેવાની, આવી જે જૂની સરકારોની જે ભાવના હતી એને બાજુમાં મૂકી જે મહાન નેતાઓએ દેશ માટે એમનું જીવન આપી દીધું એવા મહાન નેતાઓની યાદગીરી કાયમ રહે એ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારે પણ તાજેતરમાં સામાજિક સમરસતા માટે જે નવો કાયદો કર્યો કે સવર્ણોને પણ જે જ્ઞાતિઓને અત્યારે કોઈ પણ જાતની અનામતનો લાભ નથી મળતો એવી જ્ઞાતિઓને અનામત 10% આપવાનો નિર્ણય કર્યો। તો આ સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે બોગસ ડોક્ટર સામે કડક પગલાં લેવાશે। મારી પાસે જ્યારે માહિતી આવે, કોઈ અરજીઓ આવે, કોઈ ગુપ્ત માહિતી મળે અથવા તો અમારા અધિકારીઓના ધ્યાન ઉપર જ્યારે આવી વાત આવે છે ત્યારે અમે તરત જ કાયદેસરના કડક પગલાં લઈએ છીએ। અને રાજકોટમાં આપે જે વાત કરી એ પ્રમાણે રાજકોટમાં જે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા, આરોગ્યની સેવાઓ આપતા લોકો પકડાયા છે એમની સામે પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે। તો સ્વાઇન ફ્લૂ મામલે પણ નીતિન પટેલે નિવેદન આપ્યું। સ્વાઇન ફ્લૂને લઈને સરકાર સતર્ક હોવાનું અને લોકોમાં જાગૃતિ જરૂરી હોવાનું કહ્યું। શંકાસ્પદ કેસ જણાય એમની ટેસ્ટની જે લેબોરેટરીની પ્રક્રિયા છે એનો પણ વિનામૂલ્યે લેબોરેટરી ટેસ્ટ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે। અને દર્દીઓ જો સમયસર સારવાર માટે આવી જાય તો એમને કોઈ પણ જાતની શારીરિક જોખમ રહેતું નથી। ભારત સરકારે જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ મારવણિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી। ખામદ્રોડ ખાતે રહેતા વલ્લભભાઈ માત્ર 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ આગવી કોઠાસૂઝના કારણે તેઓએ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું। 1943થી વલ્લભભાઈએ ગાજરની ખેતી શરૂ કરી, પદ્ધતિસરની ગાજરની ખેતી કરી તેઓ સારી સફળતા મેળવી। જૂનાગઢ અને રાજ્યને ગાજરની ખેતીની ભેટ આપી। એવોર્ડ મળ્યો એટલે મને તો ખૂબ ખુશી થયો કે આ જિંદગીમાં બોટિયાને એવોર્ડ મળે 95 વર્ષે એ નવાઈ લાગે। 2017માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય 3જું સ્થાન મળ્યું અને આજે ગઈકાલે રાત્રે 8 વાગે અમને ભારત સરકાર શ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે દાદાને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવે છે। તો આ એવોર્ડની વાત સાંભળી અને અમે અમારો આખો પરિવાર ખૂબ ઝૂમી ઉઠ્યા।